हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर। मित्रों, आजना आ विडियोनी अंदर आपणे वावाजोड़ा विषे वात करीशुं। मित्रों, अंबालाल पटेलनी पग ध્રુજાવતી आगाही विषे वात करवाना छीए। मित्रों, वावाजोड़ाए दिशा बदली दीधी छे। मोटું જોખમ ગુજરાત ઉપર આવી રહ્યું છે। ગુજરાતની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડશે। તમારા ઘરના બારી બારણા અહીંયા બંધ કરી દેજો। મિત્રો, આજની 31/10/2025 ને શુક્રવારની આગાહી વિશે વાત કરીશું। મિત્રો, આજે બપોર પછીને રાત્રિના સમયમાં ગુજરાતમાં કેવું વાવાઝોડું રહેશે, કેવો વરસાદ પડશે અને તમારા તાલુકાને એરિયાનું નામ કમેન્ટ કરી દેજો, જેથી કરીને આગળના વિડીયોમાં તમારા તાલુકાને એરિયાનું જે છે વરસાદની આગાહી વિશે વાત કરીશું। સાથે જો વાત કરીએ તો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું। અહીંયા મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની જે છે વરસી રહ્યો છે। તો બીજી બાજુ આગામી 1 નવેમ્બર સુધી હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે છે આજે ઠંડી, કમોસમી વરસાદ, વાવાઝોડા અંગે માહિતી આપી છે। વરસાદ અને ઠંડીની આગાહી ખેડૂતોની સાથે સામાન્ય માણસોને પણ ધરાવી દે તેવી છે। વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આજની આગાહી જણાવ્યું છે કે હજુ 2 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। કોઈક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। 5મી નવેમ્બર સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદના જે છે માવઠા પણ થઈ શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 7મી નવેમ્બર બાદ સવારે ઠંડી લાગશે। 4 થી 8 નવેમ્બરમાં એક પશ્ચિમ જે છે વિપક્ષ આવવાની શક્યતા છે, જેની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધશે। 10મી તારીખથી લઈને 20મી તારીખ સુધીમાં ઠંડીનું પ્રમાણ વધશે। 8 નવેમ્બર બાદ ગુજરાતમાં રવિ પાકો માટેનું હવામાન જે છે સાનુકૂળ થઈ જશે, કારણ કે હવે ઘઉં અને જીરાનું વાવેતર થશે ને માવઠાને કારણે ખેડૂત ભાઈઓને થોડીક તકેદારી રાખવી પડશે। અંબાલાલ પટેલની વધુમાં જણાવ્યું છે કે અન્ય પશ્ચિમ વિપક્ષોમાં જે છે આવવાની શક્યતા છે। 18મી નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત જે છે થતા રહેશે। આ ચક્રવાતની અસર લગભગ 15 ડિસેમ્બર સુધી રહેશે, એટલે કે 15 ડિસેમ્બર સુધી માવઠા થશે। આ વખતે જે છે માવઠાની શક્યતા વધારે રહી છે। વાત કરીએ આગળ તો ઠંડીની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે આ વખતે જે છે નીનો બને તેવું ઠંડી વધુ બનશે, પરંતુ આમ છતાં નવેમ્બરની શરૂઆતમાં શિયાળુ પાક માટે હવામાન જે છે સાનુકૂળ રહેશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો જે છે થીજવાથી ઠંડી પડવાની શક્યતા છે। જાન્યુઆરીની શરૂઆતમાં હાડ જે છે થીજવી દે તેવી ઠંડી પડશે। આ સાથે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો જે છે શરીરને કંપાવી શકે છે। વાત કરીએ તો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે જે છે મીનના શનિની અસરને કારણે ઉત્તરીય પર્વતીય સ્થળો પર ભારે હિમવર્ષા થાય અને અનેક લેન્ડસ્લાઇડ થઈ શકે છે, જેથી પર્યટકો માટે જે છે સાવચેત રહેવું પડશે। વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરનું ચક્રવાત જે છે કારખાનું બની શકે છે। અત્યારથી લઈને આગામી વર્ષ 2027 સુધીમાં ચક્રવાત જે છે વર્ષો આવે તેવું પણ બની શકે છે। આ ભીષણ ચક્રવાતને 100 વર્ષનું રેકોર્ડ તોડી તેમ પણ બનાવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે છે વરસાદને લઈને આગાહી સામે આવી છે। વાત કરીએ તો જેમાં તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે નવેમ્બરના બીજા સપ્તાહમાંથી ભારે વરસાદ વરસી શકે છે। બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જેના કારણે વરસાદ વરસી શકે છે। ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડી જે છે પડવાની આગાહી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બર પછી ઠંડીનો ચમકારો વધશે। સાથે સાથે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો હાડથી જ આવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે અને નદીમાં પૂર જે છે પણ આવી શકે છે। આ સાથે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જે છે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।